વર્ગખંડમાં 30 બાળકો પૈકી 80 કિલોગ્રામ વજન ધરાવતા વ્યક્તિના સ્થાન પર કેટલું વજન ધરાવતો વ્યક્તિ આવે કે સરેરાશમાં વધારો થાય? જો 30 બાળકોનું વજન 80 કિલોગ્રામ છે, એક વર્ગખંડના 30 બાળકોનું વજન 80 કિલોગ્રામ હોય. હવે શું કહેવા માંગે છે દાખલો આપણને કે આ રકમની અંદર 30 બાળક પૈકી 80 કિલોગ્રામ વજનના સ્થાન પર કેટલો વ્યક્તિ આવે? ઓકે ચલો, અહીંયા આપણને 80 આપેલા છે, 30 બાળકો જે છે એની એવરેજ આપણને આપી નથી. હવે શું કહે છે, આ 30 બાળકો પૈકી 80 કિલોગ્રામ વજન જે છે જે વ્યક્તિનું, એ વ્યક્તિના સ્થાને કેટલા કિલોગ્રામ વજન ધરાવતો વ્યક્તિ આવે કે સરેરાશમાં 1.5 નો વધારો થાય? સરેરાશ આપણને આપેલી નથી કે સરેરાશ પણ આપણને આપેલી નથી. સરેરાશમાં 1.5 કિલોગ્રામ વધારો થાય. તો હવે આપણે વિચારીશું કે આ જે 30 બાળકો હતા, એ 30 બાળકો જે છે એમની એક એવરેજ હોવાની, કે દરેકનું એક સરખું વજન છે. સરેરાશ ક્યારે બને? જ્યારે બધાનું વજન એક સરખું થઈ જાય ત્યારે. તો જેટલા 30 બાળકો છે એ 30 નું કઈક વજન એક સરખું હોવાનું. હવે એ 30 બાળકોની અંદર એક વ્યક્તિનું વજન 80 કિલોગ્રામ છે. એ વ્યક્તિને તમે જ્યારે બહાર કાઢો અને એની સ્થાને કયો વ્યક્તિ અંદર લાવો કે સરેરાશમાં 1.5 નો વધારો થાય, તો આપણે શું કરીશું, આ 80 કિલોગ્રામનો વજનનો વ્યક્તિ જ્યારે તમે બહાર લઈ જાઓ છો તો સામે નવો 80 કિલોગ્રામ વજન ધરાવતો વ્યક્તિ તો આવો જ જોઈએ. તો સરેરાશમાં કોઈ ફેર પડશે નહીં. જો આ 80 કિલોગ્રામ વજન ધરાવતો વ્યક્તિ બહાર નીકળી જાય અને નવો 80 કિલોગ્રામ વજન ધરાવતો વ્યક્તિ આવી જાય તો સરેરાશ એઝ ઇટ ઇઝ રહેવાની. તો નવો જે આવનારો વ્યક્તિ છે એનું વજન 80 કિલોગ્રામ તો હોવાનું. હવે ટોટલ વ્યક્તિઓ કેટલા છે? 30 વ્યક્તિ. અને 30 વ્યક્તિઓની સરેરાશમાં 1.5 કિલોગ્રામનો વધારાનો મતલબ શું થયો કે 30 વ્યક્તિઓને 1.5 કિલોગ્રામ વજન આપણે વધારાનું આપવાનું છે. તો 30 ગુણ્યા 1.5 કરવા, આ રીતે. તો 30 ગુણ્યા 1.5 આપણે જ્યારે કરીએ 15 તરી 45, તો વધારાનું 45 કિલોગ્રામ વજન આપણે લાવવું પડશે. તો જે નવો વ્યક્તિ આવે છે એ 45 કિલોગ્રામ વજન વધારાનું લઈને આવવું જોઈએ. 80 કિલોગ્રામ તો એની પાસે હોવું જ જોઈએ અને નવું 45 કિલોગ્રામ પણ એની પાસે હોવું જોઈએ. એટલે કુલ આ વ્યક્તિએ જે છે એ આટલું વજન લઈને આવવાનું છે. તો નવો આવનારો વ્યક્તિ 125 કિલોગ્રામનો હોય તો 30 બાળકોની એવરેજ 1.5 કિલોગ્રામની 1.5 કિલોગ્રામ જેટલો એમાં વધારો થશે. તો જે ફાઇનલ આન્સર છે 125, ઓપ્શન નંબર એ. 20 વિદ્યાર્થી પૈકી 50 કિલોગ્રામ વજન ધરાવતા વિદ્યાર્થીના સ્થાને કેટલા વજનનો વિદ્યાર્થી આવે જેથી સરેરાશ 3 કિલોગ્રામ વધે? ચલો, 20 વિદ્યાર્થીઓ છે, 20 લોકોનું એક ગ્રુપ છે, એ લોકોની એક સરેરાશ છે. હવે આ સરેરાશની અંદર 50 કિલોગ્રામ વજન ધરાવતા વ્યક્તિને ચેન્જ કરવાનો આપણે અને નવો વ્યક્તિ લાવવાનો. એ રીતે લાવવાનો કે દરેકની સરેરાશ 3 કિલોગ્રામ વધે. 3 કિલોગ્રામ વધારો ક્યારે થાય? વધારો સરેરાશ જે છે એ સૌપ્રથમ આપણને એટલી ખબર પડે કે 20 લોકો હતા, દરેકની કઈ સરેરાશ હશે, સરેરાશ આપણને ખબર નથી. હવે 50 કિલોગ્રામ વજન ધરાવતો વ્યક્તિના સ્થાને નવો વ્યક્તિ લાવવાનો છે. તો જે નવો વ્યક્તિ આવશે અહીંયા આપણે ઓવરઓલ કરવાનું શું છે? સરેરાશ વધારવાની. એનો મતલબ એવો થયો કે જે નવો વ્યક્તિ આવવાનો છે એની પાસે 50 કિલોગ્રામ વજન કમ્પલસરી હોવું જોઈએ. તો 50 કિલોગ્રામ તો એ વ્યક્તિ પાસે હોવાનું, પ્લસ જ્યારે એ વ્યક્તિ આવી જાય પછી દરેકની સરેરાશ, અહીંયા શું લખ્યું છે? સરેરાશમાં 3 કિલોગ્રામનો વધારાનો મતલબ શું થયો કે આ 20 લોકોનું વજન 3 કિલોગ્રામ વધવું જોઈએ. તો 20 લોકો 3 કિલોગ્રામ વજન વધારાનું કોણ લઈને આવશે? તો જે નવો વ્યક્તિ આવે છે લઈને આવશે ને. તો 20 ગુણ્યા 3 એટલે થશે 60 કિલોગ્રામ. 50 કિલોગ્રામ એ વ્યક્તિનું પોતાનું પ્લસ 60 વધારાનું લઈને આવશે. તો ટોટલ 110 કિલોગ્રામ વજન ધરાવતો વ્યક્તિ જો આવે તો સરેરાશમાં 3 કિલોગ્રામનો વધારો થાય. ફાઇનલ આન્સર છે 110 કિલોગ્રામ, ઓપ્શન નંબર ડી. આગળ વધીએ છીએ આપણે. તો સંભાવના આધારિત જે છે એ લગભગ 5 થી 6 દાખલાઓ આપણી પાસે છે, જેમાં આપણે સિક્કો ઉછાળીએ અને જ્યારે સિક્કો ઉછાળી અને છાપ આવે અથવા તો કાંટો આવે, 1 થી વધારે છાપ આવે, 2 કરતા ઓછી છાપ આવે, આ રીતના જેટલા દાખલા છે એ દાખલાને સમજવા માટે એક અહીંયા ચાર્ટ હું દોરું છું. એ ચાર્ટ તમે ધ્યાનથી દેખો અને એ ચાર્ટના આધારિત જે છે આપણે દાખલા ગણીશું. તો જ્યારે આપણને ખબર છે કે સિક્કો હવામાં આપણે ઉછાળીએ, ઉદાહરણ તરીકે જ્યારે આપણે એક સિક્કો ઉછાળીએ તો એની પર જે છે કાં તો હેડ આવે અથવા તો ટેલ આવે. આ બેમાંથી કોઈ એક વિકલ્પ જે છે આપણી પાસે છે. તો જ્યારે તમે એક સિક્કો ઉછાળો તો એક સિક્કો ઉછાળતા આપણને 2 પરિણામ મળી શકે. કાં તો જે છે કિંગ આવે, કાં તો ક્રોસ આવે, કાંટો આવે અથવા તો છાપ આવે. તો એક સિક્કો ઉછાળતા કાં તો હેડ આવશે કાં તો ટેલ આવશે. આ બંનેમાંથી કોઈ એક વસ્તુ આવે. પણ આપણે હવે સિક્કા વધારીએ. આ રીતના દાખલા લગભગ હવે પૂછાતા નથી, કારણ કે એક સિક્કો ઉછાળો 2 પરિણામ મળે. હવે જે દાખલા પૂછાય છે એ 3 સિક્કા ઉછાળીએ, 4 સિક્કા ઉછાળીએ, એ રીતના દાખલા પૂછાય છે. તો આપણે અહીંયા લખી દઈએ લાઈનસર 2 સિક્કા, 3 સિક્કા અને 4 સિક્કા. તો સિક્કા આધારિત દાખલામાં જે છે આ વસ્તુને ફોલો કરવાની.
2 નો વર્ગ 4, કુલ પરિણામ અહીંયા થશે 4, કુલ પરિણામ અહીંયા થશે 8, કુલ પરિણામ અહીંયા થશે 16. તો આ આપણે જે છે એ યાદ રાખીશું કે જ્યારે એક સિક્કો ઉછાળીએ તો કુલ પરિણામ કેટલા? 2. 2 સિક્કા ઉછાળીએ 4, 3 સિક્કા ઉછાળીએ 8, 4 સિક્કા ઉછાળીએ 16. તો આ થઈ ગયા આપણા કુલ પરિણામ. ચલો પરિણામ આપણી પાસે થઈ ગયા છે. હવે આપણે જ્યારે 4 સિક્કા સુધીની વાત કરીશું તો અહીંયા બીજો એક ચાર્ટ બનાવીએ છીએ, એ પણ આપણે જોઈ લઈએ. એક સિક્કો, 2 સિક્કા, 3 સિક્કા અને 4. હવે જે પરિણામો આવે છે એ પરિણામ માટેનો ચાર્ટ અહીંયા આપણે લખીએ છીએ. અગિયાર, 121, 1331, 14641, 0, 1, 2, 3 અને 4. આ શું છે હું તમને સમજાવું છું. હવે આ શું કહેવા માંગે છે? જ્યારે તમે એક સિક્કો ઉછાળો, 2 ઉછાળો, 3 ઉછાળો અને 4 સિક્કા ઉછાળો અને આપણને પૂછે કે એક છાપ મળવાની સંભાવના કેટલી? એક સિક્કો ઉછાળો અને એક છાપ મળે એની સંભાવના એક જ હોય. એટલે જુઓ, એક સિક્કો એક છાપ, સંભાવના 1. એક સિક્કો ઉછાળો અને 2 છાપ મળે એવી સંભાવના હોય ના હોય. એટલે એક સિક્કો ઉછાળો અને 2 છાપ મળવાની સંભાવનામાં આપણે ખાનું ખાલી રાખ્યું છે. 2 સિક્કા ઉછાળો અને 2 છાપ મળે એની સંભાવના કેટલી? તો 2 સિક્કા ઉછાળો, 2 છાપ મળે એની સંભાવના 1. કે 2 સિક્કા આપણે ઉછાળીએ તો બંનેમાં છાપ આવે એવું એક જ વાર થઈ શકે. તો એ જે છે આપણે અહીંયા 1 લખ્યો છે. એ રીતે 3 સિક્કા ઉછાળો, 4 સિક્કા ઉછાળો. આ છે કુલ પરિણામ. આપણે સંભાવનાનું જે સૂત્ર આપણે લખીએ છીએ કે સંભાવના બરાબર શક્ય પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો આ જે કુલ પરિણામ જે છે આપણે અહીંયા લખી દીધા છે કે એક સિક્કો ઉછાળી તો 2, 2, 4, 3, 8, 4, 16. પણ જે શક્ય પરિણામોનો જો ચાર્ટ છે એ તમારે આ યાદ રાખવો પડશે. કોઈ પણ દાખલો સિક્કા આધારિત પૂછાય, આ 2 ચાર્ટ ખાલી આપણે યાદ રાખીશું. દરેક દાખલો જે છે એ આ 2 ચાર્ટમાંથી સોલ્વ થઈ જશે. એટલે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ આગળ. દાખલા નંબર 81. 81માં નંબરનો દાખલો એવું કહે છે કે 4 સિક્કા ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળવાની સંભાવના. ચલો 4 સિક્કા આપણે ઉછાળીએ એટલે આપણે સૌપ્રથમ સંભાવનાની અંદર નીચેવાળી જે સંખ્યા છે એ પસંદ કરવાની. જો તમે 4 સિક્કા ઉછાળો તો 4 સિક્કા ઉછાળતા કુલ પરિણામ કેટલા આવે? 16. એટલે 16 લખવાના નીચે. ચલો કુલ પરિણામ લખાઈ ગયા. હવે લખવાના છે શક્ય પરિણામ કેટલા. તો શક્ય પરિણામ માટે આપણે શું કરીએ? 4 સિક્કા ઓછામાં ઓછી એક છાપ. ચલો અહીંયા હું લખું છું રકમ ઓછામાં ઓછી એક છાપ. આનો મતલબ શું થાય? ઓછામાં ઓછી એક છાપ. આ 4 સિક્કા વાળી લાઈન આપણે જોવાની, રાઈટ? હવે 4 સિક્કા વાળી લાઈનમાં તમે જો ધ્યાનથી જુઓ, અહીંયા લખ્યું છે ઓછામાં ઓછી એક. મિનિમમ એક તો હોવી જ જોઈએ. એક કરતા વધારે આવે તો ચાલશે. આનો મતલબ એવું થાય ઓછામાં ઓછા અને વધુમાં વધુ આધારિત જે દાખલા છે, આ શબ્દો જે છે એને આપણે સમજવાના છે ખાલી. ઓછામાં ઓછી એક છાપ એનો મતલબ એવો થાય કે મિનિમમ એક તો હોવી જ જોઈએ. એક કરતા વધારે હશે તો ચાલશે. એક કરતા ઓછી એક પણ ચલાવવામાં આવશે નહીં. એટલે 4 સિક્કા વાળી લાઈન આપણે જોવાની. ઓછામાં ઓછી એક એટલે આ એક વાળી લાઈન અહીંયા પકડવાની. અહીંયા મેં જે આંગળી મૂકી છે ત્યાંથી રિવર્સ આપણે આવવાનું નથી. એનાથી આગળ જઈશું તો ચાલશે. એટલે 4 + 6, 10 + 4, 14 અને 1, 15. તો કુલ શક્ય પરિણામ જે છે એ મળશે 15. અહીંયા જવાબ આવે છે 15/16. તો જો સિક્કા 4 સિક્કા તમે એક સાથે ઉછાળો અને ઓછામાં ઓછી એક છાપ મળવાની સંભાવના પૂછાય તો જવાબ આવે છે 15/16. આ જ રીતનો એક બીજો દાખલો આપણી પાસે છે. 3 સિક્કા ઉછાળતા, જ્યારે 3 સિક્કા ઉછાળવામાં આવે અને ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના. ચલો સૌપ્રથમ આપણને એવું પૂછાય છે કે 3 સિક્કા ઉછાળવામાં આવે છે તો 3 સિક્કા માટે કુલ પરિણામ આવે છે 8. હવે શું કીધું છે? ઓછામાં ઓછી 2. ઓછામાં ઓછી 2 છાપ. દાખલા નંબર 82, 3 સિક્કા ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ. ઓકે, ઓછામાં ઓછી 2 છાપનો મતલબ શું થયો? સૌપ્રથમ આપણી નજર હોવી જોઈએ 3 સિક્કા વાળી આ લાઈન ઉપર. આ 3 સિક્કા વાળી જે લાઈન જે છે એને આપણે આગળ જ્યારે જોઈએ ઓછામાં ઓછી 2 છાપ, એનો મતલબ એવો થયો કે આ 2 છાપ જે છે જ્યાં મેં આંગળી મૂકી છે ત્યાં તમારું ધ્યાન હોવું જોઈએ. 3 સિક્કા ઓછામાં ઓછી 2 છાપ, મતલબ શું થયો? 2 કરતા પાછળ આવવાનું નહીં. ઓછામાં ઓછી 2 એનો મતલબ શું થાય કે મિનિમમ 2 તો હોવી જ જોઈએ. 2 કરતા વધારે હશે તો ચાલશે. 2 કરતા ઓછી ચલાવવામાં આવશે નહીં. એટલે આ 2 વાળી લાઈન 3 + 1, 3 અને 1 નો સરવાળો કરીને અહીંયા ટોટલ લખીએ તો જવાબ આવે છે 4. 4/8. એટલે ફાઇનલ આન્સર આપણો 1/2. તો દાખલા નંબર 82
3 સિક્કા એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના આવે છે 1/2. આ જ રીતનો એક વધારાનો દાખલો આગળ આપણે જોઈએ છીએ. બે સિક્કા ઉછાળતા વધુમાં વધુ એક છાપ, વધુમાં વધુ વાળો દાખલો આવ્યો છે. વધુમાં વધુ એક સિક્કા કેટલા ઉછાળવાના છે આપણે? આગળ જોઈએ હવે આપણે દાખલા નંબર 83. બે સિક્કા ઉછાળતા વધુમાં વધુ એક છાપ મળે. ચલો વધુમાં વધુનો દાખલો છે. વધુમાં વધુ એક સિક્કા ટોટલ કેટલા ઉછાળ્યા છે આપણે જોઈએ તો કુલ 2 સિક્કા ઉછાળવામાં આવે તો 2 સિક્કા ઉછાળતા કુલ પરિણામ આવે છે 4, એટલે 4 આપણે અહીંયા નીચે લખીએ. ટોટલ 4. વધુમાં વધુ એક એટલે આ જે લાઈન છે 2 સિક્કા વાળી લાઈન, એ લાઈન પર આપણે નજર કરીએ. વધુમાં વધુ એક એટલે 1 અને 2 સિક્કા. ચલો આ જે આંગળી મૂકી છે ત્યાં વધુમાં વધુ એક, એનો મતલબ એવો થાય કે મેક્સિમમ એક જ, એક કરતા ઉપર જવાનું નથી. એકની અંદર આવો તો ચાલશે, એટલે આ 2 અને આ 1 આ બંને ચાલે, એટલે 2 + 1 કેટલા થાય? 3. તો અહીંયા લખાશે 3. જવાબ આપણો ફાઇનલ આવે છે 3/4. જો 2 સિક્કા ઉછાળવામાં આવે તો વધુમાં વધુ એક છાપ મળવાની સંભાવના જે છે એ થશે 3/4. ઓપ્શન નંબર સી જે છે એ ફાઇનલ આન્સર. આગળ વધીએ દાખલા નંબર 84. 4 સિક્કા ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ. ઓકે, ઓછામાં ઓછી 2. અહીંયા વધુમાં વધુ આગળના દાખલાઓમાં હતી, આ દાખલામાં છે ઓછામાં ઓછી 2. ઓછામાં ઓછી 2. ચલો જ્યારે તમે 4 સિક્કા ઉછાળો છો તો શક્ય પરિણામ મળે છે આપણને 16. ઓછામાં ઓછી 2 નો મતલબ શું થાય? મિનિમમ 2 તો હોવી જ જોઈએ. 2 કરતા વધારે હોય તો ચાલશે, પણ મિનિમમ 2 જોઈશે. 2 કરતા ઓછા નહીં ચાલે. એટલે 4 સિક્કા મિનિમમ 2 વાળી લાઈન લઈ અહીંયા. આના કરતા આગળ જઈએ તો ચાલશે, પાછળ આવવાનું નથી. એટલે 6 + 4 10 અને 1 11. એટલે આનો જવાબ આવે છે 11/16. 4 સિક્કા ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ પડવાની સંભાવના 11/16. ફાઇનલ આન્સર આવે છે ઓપ્શન નંબર સી. આગળનો દાખલો આપણે જોઈએ. 3 સિક્કા ઉછાળતા વધુમાં વધુ 2 છાપ. ચલો 3 સિક્કા ઉછાળીએ અને વધુમાં વધુ 2 છાપ. વધુમાં વધુ 2. તો જ્યારે આપણે 3 સિક્કા ઉછાળીએ તો આપણને કુલ પરિણામ મળે છે 8. આપણે અહીંયાથી લખી દીધા કે જ્યારે 3 સિક્કા ઉછાળવામાં આવે તો પરિણામ કુલ 8. વધુમાં વધુ 2 મતલબ શું થયું? મેક્સિમમ 2. 2 કરતા ઉપર જવાનું નથી. એટલે 3 સિક્કા વાળી લાઈન, 2 વાળી લાઈન. એટલે આ 3 થી આપણે ઉપર જવાનું નહીં, આ બાજુ આપણે જઈ શકીએ. તો આ 3 ને પણ ગણવાના, બીજા 3 6 6 + 1 એટલે અહીંયા જવાબ આવે છે 7/8. તો ફાઇનલ આન્સર છે 7/8. 3 સિક્કા ઉછાળવામાં આવે વધુમાં વધુ 2 છાપ પડવાની સંભાવના કેટલી છે? તો 7/8. ફાઇનલ આન્સર આવે છે ઓપ્શન નંબર એ 7/8.